હેલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે તમને બતાવીશું પાટણ, જે સુદામા ચોકડી કહેવાય ત્યાં શોરૂમ બનાવે છે આર્મી પોલીસ સ્પોર્ટના કપડાનો મહારાજે। અમે એની મુલાકાતે ગયા છે, તમને અમારા બ્લોગ સાથે લગાવી રહેજો મિત્રો। તમને બતાવીશું આર્મી બોય કપડાં મળશે પોલીસ સ્પોર્ટના, તમે જોઈ શકો છો મિત્રો। અમે અંદર આવી ગયા છીએ, જોરદાર શોરૂમ બનાવેલો છે મહારાજનો સ્પોર્ટમાં। જોવું ને આપણે કોઈ બી ગુજરાતના કોઈ બી શેડેથી મોણો આ બ્લોગ જોતા હોય તો જજો અવશ્ય, વ્યાજબી ભાવે મહારાજ કરી આપશે મિત્રો। અમે પણ એક જોડી પસંદ કરી લઈશું, જોઈજો। અમને ઠેઠથી આર્મી બોય બનવાનો શોખ હતો, અને કિસ્મતના અભાવના કારણે આર્મીમાં ના જઈ શક્યા મિત્રો, અને કપડાં પહેરીને આવી ગયા બહાર। જો મિત્રો તમે જોઈ શકો છો કેવા કપડાં લાગે છે, એકદમ ફોજી કિંગ જેવા લાગે છે। હાલ તો કારીગર જ છીએ, શૂટ કરે છે ને મિત્રો, તો લાઈક ને ફોલો કરજો અને કોમેન્ટમાં લખજો કે કેવા કપડાં શૂટ કરે છે બનાસના બંગાને મિત્રો। અમને કપડાં કેવા શૂટ કરે છે કોમેન્ટમાં અવશ્ય લખજો, અને તમને આખો શોરૂમ અમે બતાવીશું મિત્રો। જો આર્મીવાળા હોય કે પોલીસવાળા હોય, આ શોરૂમમાં પાટણ જાદુ સુદામા ચોકડી ટોટલ બૂટથી મોડીને માથાની ટોપી સુધી કોઈ વસ્તુ બાકી મહારાજ જોડે ટોટલ વસ્તુ પણ શોરૂમમાં છે। તમે જોઈ શકો છો આ બ્લોકમાં, તમે લગ્યા રહેજો બ્લોક સાથે। આર્મી સ્ટોર પાટણ, આર્મી સ્ટોર પાટણ, સુદામા ચોકડી, હરિત્રણ રસ્તા। ગૂગલમાં નંબરને કોન્ટેક્ટ આપેલા છે, અને આજે મુલાકાતે આવ્યા છે બનાસના બંકા એવા શૈલેષભાઈ। આપણે પાટણ આવ્યા હતા, અને આપણે ચોકડી ઉપર, અને કઈ ચોકડી કહેવાય સુદામા ચોકડી, સુદામા ચોકડી ઉપર ત્યાં એનું મસ્ત દુકાન બનાવેલી છે આર્મી પોલીસ કોઈ બી કપડો સ્પોર્ટની દુકાન છે ને આખી, મળી રહે તમને। એ કોઈ બી અમારો વિડીયો જોવો એ અવશ્ય લેવા આવજો, વ્યાજબી ભાવે કરી આપશે મહારાજ છે, અને એકદમ સારી ક્વોલિટી પણ મળી રહેશે। 2 વર્ષના છોકરાથી લઈ અને મોટા સુધી બધાના માપનું લોઅર, જોગર, ટી શર્ટ, આર્મીની કે બીએસએફ, સીઆરપીએફ, પોલીસ બધાની જ વસ્તુઓ મળી રહેશે। તો તમારે જે જોઈતું હોય ને બધું મળી રહેશે। આ આર્મી લવર્સ માટે ખાસ અમે આની વસ્તુ પસંદ કરી હતી, કેવી લાગે છે આ બનાસના બંકાને તમે જોઈ લેજો, અને રિપ્લાય આપજો, તમે રિપ્લાય આપજો। તો અમે બીજી વખત મહારાજની દુકાને જઈશું અને તમને બતાવીશું, અમારા બીજા બ્લોકમાં પણ બનાવીશું, સારા અહીંયાને કસ્ટમર આવે એવી આપણે દ્વારકાવાળાને પ્રાર્થના કરીએ, અને અહીંયાનો ખૂબ ધંધો આગળ વધે એવી પ્રાર્થના કરીએ। અમારો બ્લોગ આપણે સમાપ્ત કરી છે। જય દ્વારકાધીશ, જય હિન્દ, જય હિન્દ।